સુરતમાં ખેડૂતોના સતત વિરોધના પગલે બેઠક યોજાઈ હતી। વીજ લાઇનને લઈને જમીન સંપાદન પગલે ખેડૂતોનો ભારે વિરોધ સામે આવ્યો છે। ખેડૂતોના સતત વિરોધને પગલે કામરેજ સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। અસરગ્રસ્ત ખેડૂતોએ યોગ્ય વળતરની પણ માંગ કરી છે। વળતરની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી ન કરવા દેવા ખેડૂતો મક્કમ બન્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। પાવર ગ્રીડ સ્ટરલાઇટ વીજ કંપની દ્વારા જમીન સંપાદનની વાત કરવામાં આવી। પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને સંપાદન મુદ્દે માહિતગાર કરાયા છે। નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આજે કામરેજ પ્રાંત મુકામે ખેડૂતોને નોટિસ આપીને સ્ટરલાઇટની જે પાવર ગ્રીડ સ્ટરલાઇટની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાની છે એના હિયરિંગ માટે બોલાવ્યા હતા। કામરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થઈને પ્રાંત સાહેબ સામે વિરોધ નોંધાવ્યો છે કે જે રીતે આ લોકો ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરીને અમારા ખેતરમાં કામ કરવા માંગે છે, ચાલશે નહીં। અને અમને પણ પાવર ગ્રીડની જે આગળની બે લાઈન આજરોજ કામરેજ સબ ડિવિઝન ખાતે કામરેજ તાલુકાના ખેડૂતો અને સ્ટરલાઇટ કંપની વચ્ચે પાવર ટ્રાન્સમિશન લાઇન બાબતમાં ખેડૂતોની રજૂઆતો હતી। એ રજૂઆતો અને કંપનીના અધિકારીઓ તરફથી એમની રજૂઆતોના સમાધાન અર્થે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું। ખેડૂતોએ ઘણા બધા મુદ્દાઓ અન્વયે એમના વળતરના પ્રશ્નો, એમના મેન્ટેનન્સના પ્રશ્નો, એમના પાકના વળતરના પ્રશ્નો એ બાબતે રજૂઆત કરી। એ તમામ પ્રશ્નોની રજૂઆત કંપનીના અધિકારીઓને પણ જણાવવામાં આવી અને કલેક્ટર સંજયભાઈ ગમજીભાઈ પટેલ, ગામ આસ્ટા, મારા આસ્તાની જમીનમાંથી એક્સેસ હાઈવે પસાર કરીને મારા ખેતરમાં પહેલી લાઈન પાવર ગ્રીડ ખાવડા, ત્યાર પછી એ જ ખેતરમાં પાવર ગ્રીડ ગોટામાં નવસારી એ લાઈન અત્યારે સર્વે કરીને પાસ કરી ગયા। પહેલી લાઈનના ફાઉન્ડેશન થઈ ગયા અને બીજી લાઈનનું સર્વે થઈ ગયું છે। એટલે મારી ટોટલી જમીન બે લાઈનમાં પૂરેપૂરી જતી રહી છે। તો મને બહુ ભારે